ના કરે એમાં પ્રભાતનું પોર અને કવિ લખે એ એવો ડણકો રે કે હર ઈડા ઢાળો ડુંગરે એ એવો ડણકો રે કે હર ઈડા ઢાળો ડુંગરે એ પણ તું ગેતા આખું જગ અંજવાળી જાય રે કશ્યપ ના કુંવર એ એવા વારણા રે લઉં હું રજવાણના કે હવાનું પોર અને એમાં મુરદાસ બાપુ છે સીતારામ 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 કરતા હતા એમાં એક દીકરી આવી જવાન દીકરી અને કુએ પડવાની કોશિશ કરતી હતી બાપુનું ધ્યાન ગયું બાપુ જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈને દોડીને દીકરીનો હાથ પકડી લીધો બેટા આ કુએ પડવા તો બાપુ મને મરવા જો હું જીવવાને લાયક નથી એમ અને એક તમે નક્કી રાખજો જે જીવવાને લાયક ન હોય ને એને પીર બનાવીને થાપી દે ને આ દેશનો સંત કરી શકે તમને કોઈ જે લાયક ન હોય એને લાયકાત આપી દે એ સંતો કરી શકે દીકરીએ કીધું બાપુ મને રહેવા દો હું લાયક નથી એમ હું જીવવાને લાયક નથી એમ મુરદાસ બાપુએ બાવડું પકડીને કીધું બેટા તું કહેતો ખરો તને શું વાંધો છે એમ અને મારા બાપ આવો રૂડો શરીર કુદરતે આપ્યું છે પરમાત્માએ અને મારા બાપ આમ આપઘાત ન કરી નખાય આમ મરાય નહીં તો બાપુ હું તમને કહી શકું એમ નથી પણ મને મરવા જ જોઈએ દીકરી કગળે છે બાપુ હામાં કગળે તું રહેવા દે બેટા બાપુ ઘણા મનાવે પણ દીકરી તોય હાથ જોડીને બાપુના પગ પકડીને કીધું બાપુ મને જવા દો મને મરવા દો મારે નથી જીવવું એમ બાપુ કે કેમ બેટા તારે નથી જીવવું તો બાપુ જો હું જીવું ને તો મારો બાપ આ ગામમાં હશે ન જીવે મારે નથી જીવવું મને મરવા દો કારણ કે મેં એવું કામ કર્યું છે મારો બાપ ઊંચું માથું કરીને અમરેલીમાં હાલી શકે એમ નથી બાપુ મને મરવા દો બાપુએ કીધું પણ બેટા કહેતો ખરી તને હું એવું તો હું તારી માથે દુખું એવું તે હું કામ કર્યું ન કે ને તો તને મારા રામની દુહાઈ છે મારો બાપ પછી દીકરીએ કીધું બાપુ સાંભળો એક માણસ છે ને એની લાગણીમાં હું જરાક દોરવાઈ ગઈ એની લાગણીમાં આવી ગઈ અને મને એમ થયું કે એને મારી પ્રત્યે બહુ લગાવ છે મને એની પ્રત્યે બાપુ બહુ લગાવ હતો એમ પણ થોડોક સમય એ મારી હારે આનંદ કરીને મને મૂકીને વહી ગયો અને હવે હું કોઈને કહી શકું એમ નથી કે હું કયા દરજ્જામાં છું એમ અને મારા બાપને ખબર પડશે ને તો એ જીવતા મરી જાય બાપુ તો કે નહીં તું ખુલાસો કરીને કહી દે તો બાપુ મારા લગ્ન નથી થયા તો કે એમાં બટા હું છું પણ છું હું તો બાપુ મારા લગ્ન નથી થયા અને એક માણસે મને ભોળવી મારી હારે નબળું કામ કરીને મારા પેટમાં બાપુ પાપ છે આ પાપ લઈને હું જીવી નહીં મને મરવા જોઈએ બાપુ કે બસ બેટા એટલી જ વાત તો એટલી જ વાત તારે જ ગામને જવાબ દેવાનો છે ને તો આપી દે ને જવાબ તો બાપુ જવાબ આપી દો કે પાપ આ માણસનું છે માણસને મારી નાખે બાપુ મારે જીવતા રંડાપો આવે હું કેમ એનું નામ આપું એની કરતા મને મરી જવા જોઈએ એટલી જ વાત છે મુરદાસ બાપુ કે એટલી જ વાત છે તો કાલ તું અમરેલી જાજે અને અમરેલીના શોખની અંદર આખું અમરેલી ભેગું કરજે અને ભેગું કરીને હું તને જે વાત કહું ને એ તું અમરેલીમાં જઈને કહેજે એટલે ટૂંકમાં આખી અમરેલીને ભેગી કરી આખી અમરેલી ભેગી થઈ ગઈ અને દીકરીને મુરદાસ બાપુ હામાં બેઠેલા અને દીકરીને કીધું થા ઊભી અને મેં જે તને કીધું ઈ તું ન કહેતો તને રામની ના મુરદાસની દુહાઈ છે અને બેટા તારે બીજું કાંઈ નથી બોલો હું તારો બાપ છું
અને દીકરાને બસાવે ને એનું નામ જ મારો બાપ બાપ કહેવાય. હું તારો બાપ છું, તારે કોઈ ફિકર કરવાની નથી મારો બાપ. અને દીકરી અમરેલી ભેગું છું ને એટલું બોલી કે મારા પેટમાં જે પાપ છે ને એનો બાપ આ મૂળદાસ છે. એટલા શબ્દ જ્યાં બોલ્યા તો અમરેલીના માણસોના રવાડા ઠામ 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 બેઠા થઈ ગયા કે જેને અમે એક સંત તરીકે પૂજતા થાય આવો માણસ નીકળ્યો. અને ઇતિહાસ એનો પુરાવો આપે અમરેલીમાં કે લુહાર જ્ઞાતિના સમૃદ્ધ સંત આપણી જ્ઞાતિના જેને ગધેડે બેહાડી ખાહડાની માળા પહેરાવી જેથી અમરેલીની બજારમાં ફેરવતા હતા ને તેથી બાપુ ગધેડા માથે બેઠા બેઠા દાંત કાઢતા હતા. કોક તો હારા હોય ને એને ખબર હતી બાબુ તમે નિર્દોષ છો તો તમે આ દીકરી હાટું થઈને હુલેવો જોખમમાં જીવ નાખ્યો. તમે કહી દો ને કે મારો કોઈ વાંક નથી એમ. તો હું ન કહી શકું તો કેમ મેં આને મારી દીકરી માની છે અને એવો કયો બાપ હોય કે એની દીકરીને મરવા દે તમને કહે દીકરી માની છે ને તક એમ તક તો બાપુ દાંત હેના કાઢો તક મને દાંત ઈ આવે કે ઘણા સમય પહેલા જામે મને હાથીની અંબાડી માથે બેહાડ્યો હતો ને તેથી મને દાંત આવતા થાય. તક બાપુ તેથી છે ને દાંત આવતા તક તેથી મને ખબર હતી કે હાથી માથે બેહાડ્યો ની મારી દીકરા ગધેડે બેહાડશે. કહેવાનો મારો ભાવાર્થ કે સુખમાં અને દુઃખમાં સમાન ભાવ રાખે એનું નામ સંત કહેવાય. મારો ભાવ એ ભજન કહેવાય. એને કોઈની પડી ન હોય, મસ્તીમાં હોય એની, જેનું હરીની એનું જ હરીની આટડી અટાણું હોય. આપણે વધી જેસર અટાણું કરવા દે ન ફાવે પાલટાણા થાય, પણ આપણા અટાણા જો હરીની આટડીયા થઈ જાય તો આપણે આ અટાણા ન કરવા પડે. તમને કહે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે મેં તે દિવસે કીધું હતું પણ હું આ એક વાત ફરી દોરાવું. 3 શબ્દો જે મને ગમે છે કેવા અને મારી જ્ઞાતિ છે એટલે કેવા ગમે છે. આજ જે બધા જ્ઞાતિજનો ભેગા થયા એના માટે મારે ખાસ ઈ માટે કેવા ગમે છે કે જાજો સાર આપણે આ સંતોનો લેવો નથી. એક એક વાક્ય લઈ લઈને તો આપણી જિંદગી સુધરી જાય. મારો બાપ પેલા મેં કીધું ગમે ના કીધું કે દેવતણકી બાપાએ ઘૂંટી માથે ધરો હાંજો. આપણે ધરો નથી હાંધવો પણ બે ભાઈઓના સંબંધ બગડી ગયા હોય ઈ નો હાંધી કે આપણે. બીજી વાત કે મૂળદાસ બાપુએ જામની કચેરીમાં પાણીની અંદળી છાટીને મીંદડું બેઠું કર્યું. આપણે મીંદડા નથી બેઠા કરવા પણ લુહાર તરીકે ઘડીક આપણો આત્મો ન જગાડી શકીએ. ત્રીજી વાત કે માં લોયોને આટકોટની બજારમાં લાખા જેવાને સુધારી નાખ્યા હતા. આપણે આપણી દીકરીઓ ન સુધારી કે મારો બાપ એટલું ન કરી કે તો આપણે કાંઈ ન કર્યું કહેવાય. મારો બાપ પણ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. જેટલું જોતું હોય ને એટલું ભરોસો ઈશ્વર માથે હોય આપે છે. હવે તમે જો નાનામાં નાનો માણસ છે એને જમવું હોય બાપુ તો લારી માથે 20-25 રૂપિયાનું સમોસા પકોડા ખાઈ લે એનું પેટ ભરાઈ જાય. ઈથી થોડોક મોટો માણસ હોય તો કોઈક ડાઇનિંગ ટેબલમાં જાય 150 રૂપિયામાં એનું પેટ ભરાઈ જાય. પણ ઈથી કોઈ મોટો માણસ હોય સારી હોટલમાં જાય 500 રૂપિયામાં એનું પેટ ભરાઈ જાય.
આયા છૂટા સિંહ મૂક્યા ઈ કોકની ભે ઉપાડી લઈ 70,000 રૂપિયાની થાળી થઈ ગયો તમને 70,000 રૂપિયાની થાળી દેવા વાળો મને ને તમને બધાણો ઈ બટકું રોટલો નો મારો બાપ આપે કે પૃથ્વી પવન ને પાણી આખા વળતા પૃથ્વી પવન ને પાણી આખા વળતા ધોધો હાલા પણ અમાર ખીમજી દાદાનો આત્મા અને ઓનું સવાળ ઈ લુવારનું શરીર પણ ખરું ખરું ભજનનું ખમીર ફરમાઈશ આપી છે બધી ટૂંકી